નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે શરૂ થઈ ગઈ છે। ઠેર ઠેર બાપાના દર્શન થઈ રહ્યા છે। મંડળમાં તો બાપાની ખૂબ જ સુંદર પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે જેઓ ઘરે બાપાની સ્થાપના કરે છે તેઓ પણ ખૂબ જ સુંદર ડેકોરેશન સાથે બાપાની સ્થાપના કરતા હોય છે। ત્યારે વાત કરીશું શહેરના પાર્થ જોશી કે જેઓ ગોત્રી રોડ અંબિકાનગર ખાતે રહે છે। છેલ્લા 10 વર્ષથી બાપાની સ્થાપના કરી રહ્યા છે, પૂજા અર્ચના કરી રહ્યા છે। આ વર્ષે પણ તેમણે ખૂબ જ સુંદર બાપાની પ્રતિમાની સ્થાપના કરી અને સાથે સાથે ગણેશોત્સવની ઉજવણી કરી છે। 1.5 દિવસના શ્રીજીની તેમણે પોતાના ઘરે ડેકોરેશન કરી અને સ્થાપના કરી હતી અને 1.5 દિવસ પૂર્ણ થયા બાદ બાપાને તેઓ દ્વારા વિદાય આપવામાં આવી છે। કૃત્રિમ તળાવ ખાતે બાપાને વિદાય આપવાનું પણ આયોજન ખૂબ જ આસ્થા સાથે કરવામાં આવ્યું। એક દિવસ આપણે કામ લખવાય છે ને મેં શું છે મંગલ મૂર્તિ हीरे जनित मुक्त शोभ शोभरा